વાત સુરતની કરીએ। સુરત મનપાના કમિશનરની પુત્રી ડેન્ગ્યુમાં સપડાઈ છે। મિલિંદ તોરવણેની પુત્રીને ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો છે। પ્રથમ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ બીજી વખતના તાવના રિપોર્ટમાં ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો છે। ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર હાલ ચાલી રહી છે। સુરત મનપા કમિશનરની પુત્રીને ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો છે। રાજ્યમાં સ્વાઇન ફ્લૂ અને ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે। વડોદરામાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 102 પોઝિટિવ કેસ નોંધાયા। હવે ધારાસભ્ય જીતુ સુખડિયાનો પરિવાર પણ ડેન્ગ્યુના ભરડામાં આવી ગયો છે। જીતુ સુખડિયાના પુત્ર અને પત્ની સહિત 3 ને શંકાસ્પદ ડેન્ગ્યુ હોવાનું સામે આવ્યું છે। તો ગુરુવારે રાજ્યમાં સ્વાઇન ફ્લૂના 5 દર્દીઓ નોંધાયા છે। સુરતમાં 4 અને રાજકોટમાં 1 નવો કેસ નોંધાયો છે। શુક્રવારે તાપીમાં 1 અને રાજકોટમાં 1 એમ 2 દર્દીઓના મોત થયા છે। ઉલ્લેખનીય છે કે 1 ઓગસ્ટથી અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના 285 કેસ નોંધાયા છે, જેમાં 35 દર્દીઓના મોત નીપજ્યા છે, જ્યારે 99 દર્દી સારવાર હેઠળ છે। તો આ તરફ સુરત મનપાના કમિશનરની પુત્રી પણ ડેન્ગ્યુમાં સપડાઈ છે।